વિયરકમ કોઝવે પર પાણીની સપાટી 6 ફૂટથી વધુ, વાહન વ્યવહાર બંધ. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસ સુધી પડી રહેલા ભારે વરસાદના કારણે તાપી નદી પર આવેલો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. રાંદેર વિસ્તારના કોઝવે પર પાણીની સપાટી 6 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસને સુરક્ષા માટે કોઝવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. આ વર્ષે ચોમાસામાં પ્રથમ વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી છે. સતત વરસાદના કારણે નદીનું પાણી કોઝવેની સપાટીથી ઉપર વહેવું શરૂ થયું છે, જેના પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાના કારણે અનેક વિસ્તારોમાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહાર બંધ થતાં લોકોના દૈનિક જીવન પર અસર પડી છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન પણ કરવા પડ્યા છે. સુરત મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને સલામતી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તંત્રએ નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.